રામ રામ ને હર હર મહાદેવ। તો જો સવારમાં ઉઠીને આપણે ફૂલડેના દર્શન કરવા જો કેવો મસ્ત બધા ફૂલ ખીલી ગયા છે। આખા આંગણામાં ફૂલ છે। આપણે જો મોગરાના છે, ગુલાબી છે ને વ્હાઈટ છે ને આર્યા છે, બિલ્લુ છે, અપરાજિતા, ધોરા અપરાજિતા છે, મસ્ત ફૂલ ને પછી ફૂદડી જાત જાતની આવે જો કલર કલરની ફૂદડી આવે ને બેહે અને જોવાની એવી મજા આવે ને। અને મસ્ત ફૂલે પાછા આવ્યા છે જો। અને આ બધાય ફૂલ લઈ અને હમણાં જશે ભગવાનના ચરણોમાં જો। અને મસ્ત કેવો છે આ ફૂલ, ઝીણા ઝીણી વેલ એ મસ્ત એક ઝાડ ઉપર ચડી ગઈ છે। અને પછી આવી ગયો લસણવાળો, તો રાડું પાડતા હતા અહીંયા સગડાવાળો કે લસણ આવે લસણ આવે, તો અમે તો લેતો લઈ આવું કે શું ભાવ છે। હમણાં તો 200 રૂપિયા કિલો હતો, પણ આના કણે 100 રૂપિયા કિલો હતો ને એટલે કિલો એક લઈ લીધી ને પછી આવીને શાહ નાખી દીધી। અને અહીંયા આપણે સગડીમાં સીંગા શેકવાની છે ને આપણે આજ તો વાસણે થઈ ગયા છે સવારના વહેલા। અહીંયા મીઠુભાઈ બેઠા બેઠા બોલે છે રા, મેં તો હાલો હું ગાયને પાણી પીવરાઈ આવું। તો ગાયને પાણી પીવરાવા આવી તો આ બાજુ ચોરા વાયા છે, જોઈ જાઉં કે ચોરા થયા કે નહીં, પણ ચોરા હવે ફાલે છે રા। આ બાજુ આપણે દૂધ ધીન બધો વાયો છે, ગુવાર નહીં પણ થઈ જશે ત્યારે બતાવીશ ને। આપણે જો હવે કરી લઈએ શિરામણ, ભૂખ લાગી હતી તો કીધું શું ખાવું, મમરા ખાઈ લઉં, કીધું હાલ બીજો તો કાંઈ છે નહીં, તો મમરાનું આપણે શિરામણ કરી લઈએ। અને પછી મારા લડ્ડુ ભગવાનને પણ મેં નવરે ધોરાઈને બેહાડી દીધા છે। આજ તો મસ્ત વ્હાઈટ કપડાં પહેરાવીને સિંહાસનમાં બેહાડી દીધા છે। અને આજ તો નવરા થયા ત્યાં આવી ગયા મહેમાન, તો હાલો કીધું હવે જમવાનું બનાવી નાખીએ। તો દીધો મારી દીની છોકરીને હાથ તો કીધું હાલો આપણે બનાવી નાખીએ। તો પછી મેં આમાં ગોવાર બાફી અને વઘારી નાખ્યો ને એક છોકરી લોટ બાંધ્યો અને એક છોકરી પછી બીજો કામ કરે છે રી। એટલે પછી આપણે જો અહીંયા મહેમાન બેઠા છે, ચાય કરીને દઈ દીધી અને મહેમાનને વાતું કરે છે રા, તે સુધી આપણે જમવાનું બનાવી નાખીએ। તો મીઠી સેવ બનાવી નાખીને અહીંયા ભાણા રાખી દીધા છે અને પાપડ શેકી નાખ્યા અને જમવાનું બની ગયો છે। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ